નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આપણે સૌ લોકો પુરુષોત્તમ માસમાં કાઠાગોરનું પૂજન કરતા હોય છે. કહેવાય છે કે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે કાઠાગોરની પૂજા કરે છે, કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. કુંવારી કન્યાઓ સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે કાઠાગોરનું વ્રત કરે છે, અને આ પૂજન કરવાથી કન્યાઓને મનગમતો જીવન સાથી પણ મળે છે. તો આશા છે કે આપ સૌ લોકો પણ કાઠાગોરનું પૂજન કરતા હશો, વાર્તા સાંભળતા હશો અને પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા પણ સાંભળતા હશો. તો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 6થો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું, કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ 6મો અધ્યાય. શ્રી કૃષ્ણ સમક્ષ મલ માસનું દુઃખદ વર્ણન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન શ્રી કૃષ્ણ મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોકમાં પહોંચ્યા અને શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર અવિનાશી, અવિકારી ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગૌવાળોનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા અને પછી પૂછ્યું કે આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે અને કેમ રડે છે? શ્રી કૃષ્ણએ સિંહાસન ઉપરથી ઊભા થઈને મલમાસની વિતક કથા કહેવા માંડી કે હે કુંજ બિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોક અધિક માસ કહે છે. એને મોટું દુઃખ એ છે કે એનો કોઈ સ્વામી કે કોઈ અધિષ્ઠતા દેવ નથી. સઘળા તેની હસી ઉડાવે છે અને એ કારણે એ ભારે વ્યથા ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું. મને આશા છે કે આપના ચરણે આવેલને આપ ઉગારશો અને એમ થતાં મારું આવવું પણ સાર્થક થશે. તો હવે મલમાસને અધિક માસને ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે ચરણ આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. એથી શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ, કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. ધારાનગરીનો રાજા ભોજ ઘણો જ દયાળુ, પરોપકારી અને પ્રજાપ્રેમી. રોજ વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. આ નગરીમાં 2 બાઈ રહે, બંનેના ઘર સામ સામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ ધ્યાન કરે, વ્રત તપ કરનારી. એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને ઉઠતા સૂતા ભોજનું નામ લે, જ્યારે મનબાઈને પહેલા પ્રભુ અને પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો. ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને ક્ષિપ્રામાં સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે અને પછી પ્રાર્થના કરે. અને ધનબાઈ બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો. રાજા ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ પ્રાર્થના કરે અને બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ ટાઢ શ્રદ્ધા છે, તું જ નામ પર મને ફળજો. નંદગોપાલ રોજ આ પ્રમાણે બને છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાજા ભોજને વાત કરી. તો રાજા ભોજે જાતે આવીને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળ દાળ ફીટાડું. તો જો રાજા સાચું
બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખાતી આવી રાજદરબારમાં અને રાજાને પ્રણામ કર્યા. એણે એમ કે હમણાં જ રાજા ભોજ સોના મોહર ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાવ તોય નહીં ખૂટે. પણ રાજા ભોજે તો સોના મોહર કે હીરા માણેકને બદલે અધમણનું કોળું આપ્યું. બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એના બધાય સપના તૂટી ગયા. એ તો કોળું લઈને લૂંતા લમણે પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચાર કરે કે કોળું જોઈને ફળિયામાં બધા મારા દાંત કાઢશે. રાજા જેવો રાજા રીઝ્યો અને ઇનામમાં આપ્યું કોળું. મસ્કરીના ભયથી ધનબાઈએ એ કોળું કાછિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈ કોળું વેચીને ગઈ પછી તરત જ મનબાઈ ત્યાં આવી અને એ કેળા લેવા આવી હતી. પણ કોળું જોઈને એને વિચાર આવ્યો કે કોળું જ લઈ જાઉં. મોટું થોડું હું ખાઈશ, થોડું ફળિયાના છોકરા ખાશે. એને 6 આનામાં કોળું લીધું અને આવી ઘેર. છરી લઈને જ્યાં કોળું કાપ્યું તો ખણણ કરતી સોના મોહર વરસી. મનબાઈ તો આભી જ થઈ ગઈ. નક્યા પુરુષોત્તમ પ્રભુની કૃપા છે. મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી. પછી એ 5 સોના મોહર વટાવીને સીધો સામાન લઈ આવી અને 108 બ્રાહ્મણને નોતર્યા. બીજા દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રના દાન દીધા. 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા અને બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવા લાગ્યા. આ જયનાથ સાંભળી રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો. જયનાથ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થાય છે? તપાસ કરતા આખી વાત જાણવા મળી. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉખડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યો એનું આ પરિણામ હતું. એમ કરતા બીજા અધિક માસ આવ્યો અને આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને જય ભજ્યા અને એનું દરિદ્ર્ય દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અંતરથી કરે આરાધના તો ઉતરે દિવ્યમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જે ભગવાનને મૂકીને માણસની આશા રાખે છે તે નિરાશ થાય છે, પણ જે અનન્ય ભાવે ઈશ્વરને ભજે છે તેના પર પ્રભુની કૃપા અવિરત વરસે છે. માણસે ક્યારેય સંસારની ભૌતિક સત્તા કે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ. સાચો સુખ અને સંપત્તિ આપનારો તો ઈશ્વર જ છે. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્માય કથાનો 6થો અધ્યાય સાંભળ્યો. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે અને આગળ પણ સાંભળતા રહેશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.